મને આજે તે સોશિયલ મીડિયાના મારફતે જાણવા મળ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટીના અ, જે રાજુભાઈ સપડા હતા એને અરવિંદજીને રાજીનામું સોંપ્યું છે. એટલે અ, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાઈ આ જે ઘટના વારંવાર આમ આદમી પાર્ટીમાં બની રહી છે કે થોડાક ટાઈમ પહેલા જ તે એક મજબૂત ઓબીસી નેતા અને કરસનદાસ બાપુ ભાદરકાએ પણ આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. પણ ક્યાંક ને ક્યાંક એ મારા મત વિસ્તારમાં જે કરજા આંદોલન થયું સુનિયોજિત આ કાવતરું હતું. મેં પહેલા પણ મીડિયાના મારફત કીધું હતું કે ભાઈ જે આ કરજા આંદોલન છે એ અ, અમુક નેતાઓ દ્વારા આ કરાવવામાં આવ્યું છે. બોટાદની જનતાને બદનામ કરવાનું કાવતરું હતું. જેમાં માનનીય રાજુભાઈ કરપડાને આમાં પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી અને 100 દિવસ કરતા એને વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું. અને ત્યારે જે આમ આદમી પાર્ટીના જે ખૂબ મોટા કહેવાતા મોટા નેતાઓ છે, કહેવાતા મોટા ધારાસભ્ય વકીલો છે, એ ક્યાંય આ આંદોલનમાં જોડાણા નતા. એટલે ક્યાંક ને ક્યાંક શંકાની સોય ઉઠી રહી હતી કે ભાઈ આ આખું સુયુનિવર્સિટી બોટાદને બદનામ કરવાનું કાવતરું હતું. અને એટલો ખ્યાલ આવે છે કે ભાઈ અમુક આમ આદમી પાર્ટીમાં જે નેતાઓ છે કે જે ખરેખર ઓબીસી સમાજના નેતાઓ આગળ આવે એનેથી ને સારું કામ કરે એને પસંદ નથી. એટલે ક્યાંક ને ક્યાંક એને સાઇડલાઇન કરવાનું સુવિનિયોજિત કાવતરું હોય. ક્યાંક ને ક્યાંક આવી રીતના ખોટા આંદોલનો કરાવી અને પબ્લિકને ગેરમાર્ગે દોરાવી અને જેલ ભેગા કરવાનું, એની ઉપર વધુ વધુ કેસ દાખલ થાય જેથી કરીને એ પોતે જ મજબૂત થઈ જાય કે આમ આદમી પાર્ટી છોડી દે. એ પ્રકારનું આખું આ સુનિયોજિત વર્ષો જૂનું આ કાવતરું હાલ્યું રહ્યું છે. બાકી મેં તમને કીધું કે આમ આદમી પાર્ટીમાં ઘણા સારા નેતાઓ, મહેશભાઈ સવાણી જેવા સામાજિક નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને વહી ગયા છે. કરસનદાસ બાપુ ભાદરકા આમ આદમી પાર્ટી એને છોડીને જતું રહેવું પડ્યું છે. આજે સાહેબરૂપભાઈ રાજુભાઈ કરપડા જે ઓબીસી સમાજના યુવા આગેવાન છે, કાઠી ક્ષત્રિય સમાજના મજબૂત નેતા છે, આજે એને જો આમ આદમી પાર્ટી છોડવી પડે એટલે અમુક નેતાઓ જે છે એ ઓબીસી સમાજની વિરુદ્ધની માનસિકતા ધરાવે છે કે એ પોતાની જાતને મુખ્યમંત્રીનો ચહેરો જોવા માંગે છે કે ભાઈ હું જ મુખ્યમંત્રીનો ચહેરો આગામી 27ની ચૂંટણીમાં હોવો જોઈએ, મારી સિવાય કોઈ આગળ નેતા ન આવવું જોઈએ. એટલે આવા જે ઉભરતા નેતાઓ જે છે, યુવા નેતાઓ છે, જે ખેડૂતોનો રિયલ જમીન ઉપર કામ કરે છે, અ, અવાજ ઉઠાવે છે, એને આવી રીતના ક્યાંક ને ક્યાંક ફસાવી અને મજબૂત કરવા આખું સુનિયોજિત કાવતરું છે.